પાપાનાં શાંતાનાં વીતરાગિનાં મુમુક્ષુણામપેક્ષોऽયम् આત્મબોધો વિધીયતે. શ્લોક નંબર 31. આવિદ્યકં શરીરાધિ દૃશ્યં બુદ્બુદવત્ક્ષરम् એતદ્વિલક્ષણં વિન્દ્યાत् અહં બ્રહ્મેતિ નિર્મલम् દેહાન્યત્વાન્ન મે જન્મ જરાકાર્ષ્ય જલાદયઃ શબ્દાદિ વિષયૈ સંગઃ નિરિન્દ્રિયતયા ન ચ અમનસ્ત્વાન્ન મે દુઃખ રાગદ્વેષ ભયાદયઃ અપ્રાણો હ્યમના શુભ્રઃ ઇત્યાદિ શ્રુતિશાસનાत् નિર્ગુણો નિષ્ક્રિયો નિત્યઃ નિર્વિકલ્પો નિરંજનઃ નિર્વિકારો નિરાકારઃ નિત્યમુક્તોऽસ્મિ નિર્મલઃ. આવિદ્યકં શરીરાદિ દૃશ્યં બુદ્બુદવત્ક્ષરम्. આ બધો પ્રપંચ ક્યાં સુધી છે? આ વિદ્યકમ, અવિદ્યા છે ત્યાં સુધી જ આ પ્રપંચ છે. આ દ્રશ્ય જગત છે, પણ એ જગત કેવું છે? જગત સ્વયં પોતાને સત્ય પુરવાર કરતું નથી. જગત સ્વયં પોતાને સુખરૂપ પ્રગટ કરતું નથી. આજે સમજો, જગત તો કે જ છે હું કેવું છું? બુદ્બુદવત, પરપોટા સમાન છું. જગત સ્વયં પોતાને કે, એટલા માટે સંસાર કોને કહેવાય? સમ્યક સરતી ઇતિ સંસાર, જે સરકી જ રહે, આપણે પકડીને બેઠા છે. જગત કોને કહેવાય? જાયતે ગચ્છતિ ઇતિ જગત, જેનો જન્મ થાય છે, જેનો નાશ થાય છે, મૃત્યુ થાય છે, એને જ જગત કહેવાય. તો જગત તો પોતાને કઈ રીતે પ્રગટ કરે? બુદ્બુદવત ક્ષરમ. ગીતામાં ભગવાન એ જ કે આ જગત તો પોતાને ક્ષર સ્વરૂપે પ્રગટ કરે જ છે. આપણે એને સત્ય માનવાનો, આપણે એને સુખરૂપ માનવાનો, આનંદરૂપ માનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ક્યારેય આઈસ્ક્રીમ એવું કહેતું નથી હું સુખ સ્વરૂપ છું. ક્યારેય કોઈ પુષ્પ એમ કહેતું નથી હું બહુ સુંદર છું. વિચાર્યું, પેલી આઈસ્ક્રીમની કંપની વાળો હોય ને, એ જાત જાતનું શું કરે? એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય, જાત જાતની જાહેર ખબરો આપે, જાહેરાતો આપે. હમણાં પેલું અમેરિકામાં નીકળ્યું, આ કોકોકોલા વાળા જાત જાતનું નવ નવ કરતા રહે. મોટા મોટા બોર્ડ, આ સમજો. અને બોર્ડ પર શું લખેલું? હેપીનેસ ફોર $1. હેપીનેસ ફોર $1. સુખ $1. $1 સુખ. હેપીનેસ એ કોકા કોલા વાળા એટલું નવું પીણું બહાર પાડીને એનું નામ હેપીનેસ આપ્યું, અને પછી બોર્ડ પર શું લખે? હેપીનેસ ફોર $1. કોકોકોલા કંપની વાળા એમ કે છે કે આ હેપીનેસ છે. અમેરિકામાં હેપી આવર્સ આવે.
પણ ક્યારેય કાળ કહીએ, દેશ કહીએ, વસ્તુ કહીએ, વ્યક્તિ કહીએ, એ સ્વયં પોતાને સુખ સ્વરૂપ પ્રગટ કરે છે. આ સમજો. આપણે સુખનો અને દુઃખનો અધ્યારોપ કરીએ છીએ. આપણો અધ્યારોપ આપણા દુઃખનું કારણ છે. એટલે શું કે છે? આ અવિદ્યતમ. જ્યાં સુધી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી આ અધ્યારોપની નિવૃત્તિ થવી અશક્ય છે. જ્યાં સુધી રજ્જુનું અજ્ઞાન છે ત્યાં સુધી સર્પ બુદ્ધિ રહેવાની જ છે. આ સમજો. બહાર સર્પ નથી, ફક્ત શું છે? સર્પ બુદ્ધિ છે. એ જ રીતે બહાર જગત નામની વસ્તુ નથી, બહાર સુખ દુઃખ નામની વસ્તુ નથી. આ વિચારી દો. અવિદ્યાને કારણે સંસાર બુદ્ધિ છે, સુખ બુદ્ધિ છે, દુઃખ બુદ્ધિ છે, મહત્વ બુદ્ધિ છે. પણ આ બધું કોને કારણે છે? અવિદ્યાને કારણે છે. એટલા માટે આ જગતની કોઈ વસ્તુ એવો દાવો કરતી જ નથી કે હું સુખરૂપ છું. આપણે એમાં સુખ જોઈએ છે, આપણે એને માણવાનો પ્રયત્ન કરીએ છીએ, અને જ્યારે સુખ ન મળે ત્યારે શું કહીએ છીએ? પરણેલોય પસ્તાય ને કુંવારોય પસ્તાય. વિચારી દો. એટલે શંકરાચાર્યજી શું કહે છે? આપણે એમ માનીએ છીએ કે આ જગત મારા દુઃખનું કારણ છે, આ જગત મને ક્રોધ કરાવે છે. કે બધી સમસ્યા કોને કારણે છે? આ વિદ્યતમ. જ્યાં સુધી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી આ બધું રહેવાનું જ છે. એતદ વિલક્ષણમ અહમ બ્રહ્મ ઇતિ નિર્મલમ. આ બધાથી વિલક્ષણ હું કોણ છું? નિર્મળ બ્રહ્મ છું. વિદ્યાત. તમારામાં વિદ્યા જ છે. તમારામાં પાઠ શું છે? વિદ્યા. વિદ્યા એટલે તું જાણી લે. વિદ્યા એટલે તું પ્રાપ્ત કરી લે. આ બંને એક જ છે. સમજવું. પ્રાપ્ત કરવું ને જાણવું એક જ છે. વિંદતે લભતે. વિંદતે નો અર્થ શું થાય? લભતે. તો કે આ નિર્મલ બ્રહ્મને પ્રાપ્ત કરવો એટલે કે જાણી જ લેવાનો છે. અત્યારે હું દુઃખ રૂપ છું. આ સમજો. આ જગતમાં કોઈ એવી વ્યક્તિ નથી અને કોઈ એવી સંસ્થા નથી જેને તમે એમ કહી શકો એમાં બધું જ સારું છે ને બધું સુખરૂપ જ છે. શક્ય જ નથી. કે આ બધું માયાની અંતર્ગત છે. તમે ઋષિકેશ જાઓ કે ઋષિકેશ આશ્રમમાં જાઓ ત્યાં પણ શું છે? કેમ? કે આ બધું માયાની અંતર્ગત. આ સમજો. એમાં કોઈ વ્યક્તિને દોષ આપવાની જરૂર નથી. આ માયા બધે જ છે. નારદજીને એમ હતું કે ના ના માયા નથી, પણ નારદજીને ભગવાને શું કરાવ્યું? નારદજી માનસ પુત્ર છે, સત્વ છે, અને જન્મથી જ પછી નારાયણ આવશે ભાગવતમાં કથા કે દેવર્ષિ નારદ કેમ બન્યા? મહત સેવયા. માત્ર ને માત્ર મહાત્માની મૂંગે મોઢે શું કરી છે? એમણે સેવા કરી. મહાત્મા જમી લે પછી વધેલું ભોજન કરતા હતા. એમણે પોતે મહાત્માને કીધું હતું કે હું કોઈ પ્રકારથી તમારી પાસે માંગણી કરીશ નહીં, તમારી સેવા હું કરું એ જ મારી એક માંગણી. વિચાર. પછી એ બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે જન્મ્યા. એટલે માનસ પુત્ર હતા, સાત્વિક હતા. એટલે એમને આ માયા બહુ સ્પર્શી શકતી નથી, ભ્રમણ કરતા રહેતા હતા. એટલે એમને એમ થયું કે ભગવાન આ બધા માયાની વાત કરે, આ માયા શું છે મને ખબર પડતી નથી. એટલે ભગવાને કીધું તું મારું નામ લે ને, માયા જાણીને તાર શું કામ છે? પણ કે ભગવાન આ બધા બહુ ચિંતા કરે, આ માયા ફસાવે, માયા ફસાવે. ક્યારે મને માયાનો અનુભવ નથી થયો. ભગવાન કે કરવાની જરૂર નથી.
પણ એક વાર પેલું આને ફિક્સેશન કહેવાય, આપણે બધામાં આવે એટલે એક વાર આમ મગજમાં આવે ને કે કરવું છે એટલે પછી પેલું મગજમાં શું થાય, કરવું છે કરવું છે. ભારતજીના મનમાં થઈ ગયું માયાનો અનુભવ કરવો છે. આગળ મેં કીધું ઈચ્છાની પૂર્તિ વિષય માટે નથી, ઈચ્છાની નિવૃત્તિ માટે કરી. એટલે ભગવાન કહે કે સારું નારદજી, વખત આવે ને ત્યારે તમને આ માયાનો શું કરાવીશ, અનુભવ કરાવીશ. આ સમજો એનો અર્થ શું થયો, આ માયાથી પર કોઈ નથી. સર્વત્ર ક્યાં છે આ માયા છે? ભગવાન સ્વયં કે છે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. અર્જુન, સચરાચરમ ચર અચર આ 7 લોક ભગવાને બનાવ્યા. કોને અધ્યક્ષતા? ભગવાન કહે છે મારી અધ્યક્ષતાથી માયાએ આ સર્વની રચના કરી. આ સર્વ વસ્તુ કોની અંતર્ગત છે? માયાની અંતર્ગત છે. અને માયાની અંતર્ગત હોય, શંકરાચાર્યજી માયા શબ્દના અર્થ જે કરે ને, માયા એટલે કોને કહેવાય? કપટ. પહેલો જ શબ્દ શું કે? કપટ. માયા એટલે શું છે? કપટ. અને જીવ માટે કેવી છે? આવરણ શક્તિ છે. જીવ માટે કેવી છે? આવરણ શક્તિ. વિચાર, માયાના 2 રૂપ છે, એક આવરણ શક્તિ છે અને બીજી વિક્ષેપ શક્તિ છે. વિચારી દો, આવરણ પણ કરે અને વિક્ષિપ્ત પણ કરે. પ્રશ્ન ક્યાં છે? વિક્ષિપ્ત થવું કે ન થવું આપણા હાથમાં છે. આ સમજજો. હું વારંવાર આ કહેતી રહું, જગત આવું જ છે. તમે એને માનો કે આ વ્યક્તિ કે આ પરિસ્થિતિ બદલાય, એને આ જગત આવું જ છે. જગતને બદલવાની જરૂર નથી. આ જગત આવું જ છે એ સ્વીકારવાની જરૂર છે. સમજ. એટલા માટે ભગવાન કહે છે ક્ષમા પણ શું છે? ગુણ છે. અદંભિત્વમ, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ. ક્ષાંતિ એટલે આર્જવમ. આપણું વ્યક્તિત્વ આર્જવ હોવું જોઈએ, સરળ હોવું જોઈએ. અને સામેવાળી વ્યક્તિ ગમે તેવી હોય, આપણા મનમાં શું જોઈએ? શાંતિ. પણ બીજો સરળ હોય, બીજો કપટ નહીં કરે, બીજાએ આવું વર્તન નહીં કરવું, એ આપણા હાથમાં નથી. વિચારે. એટલા માટે ભગવાન દુર્યોધનને નહીં બદલી શક્યા, ભગવાન મહાભારતનું યુદ્ધ અટકાવી શક્યા નહીં, ભગવાન શિશુપાલને બોલતો બંધ કરી શક્યા નહીં. આપણે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરીએ, એમ શિશુપાલે સહસ્ર નામનો પાઠ કરેલો, પણ એના સહસ્ર નામ કયા હતા? અનેક પ્રકારે ભગવાનને બોલતો જ રહ્યો. ભગવાને એને બોલતા રહેવા દે કે બોલ, તારા મનમાં જેટલું એમ કાઢી નાખ. પછી ત્યારે હદ થઈ ત્યારે ભગવાને શું કર્યું? પેલું સુદર્શન ચક્ર મોકલ્યું ને મસ્તક શું કરી દીધું? અલગ કરી દીધું. વિચાર, કોણ કોને બદલી શકે? કુંભકર્ણએ રાવણને કીધું, ભાઈ તું જેને આ સીતા માને છે એ સાક્ષાત લક્ષ્મી છે. તું જેને 2 હાથ ને 2 પગ વાળો માણસ માને છે એ મનુષ્ય નથી, એ સાક્ષાત વિષ્ણુ છે. એની તાકાતનો તને ખ્યાલ નથી ભાઈ. તું એમ નહીં માન કે આ વાનરને કારણે એ જીતશે. એને વાનરોની જરૂર નથી, ભાઈ લક્ષ્મણની જરૂર નથી, કોઈની જરૂર નથી. નરત્વમાપન્ન. હા, આ મનુષ્ય જેવું વર્તન કરે છે. નરત્વમ જાણે કે મનુષ્ય બની ગયા, સાક્ષાત નારાયણ છે. પણ રાવણ માનવા તૈયાર હતો નહીં. આ સમજો. એટલે રાવણે કીધું તારું આ પ્રવચન બંધ કર, તું યુદ્ધમાં લડવા જાય છે કે નહીં? તો
કે આ રામ શ્રી રામની સામે કોણ યુદ્ધ કરી શકે, કોણ એને હરાવી શકે? આ ખોટું છે. એટલે રાવણે શું કીધું? તું યુદ્ધ કરવા જાય છે કે હું તને મારું? ત્યારે કુંભકર્ણે શું કીધું? તમારા હાથે મરું એના કરતા હું શ્રી રામના હાથે એમની સામે લડતા લડતા મરું. વિચાર. ક્યારેક ક્યારેક આપણી બુદ્ધિ પેલી રાવણ બુદ્ધિ જેવી, શિશુપાલ બુદ્ધિ થઈ જાય ખરી. એટલે જ પછી આ અવતારની કથા કેવી પડે કે આ બધી રામાયણ કરવા કરતા, આ બધી મગજમારી કરવા કરતા તું શું કર, આ ભગવાનના અવતારનું ચિંતન કર. નામ રૂપનું, જગતના નામ રૂપના ચિંતનને બદલે આ ભગવાનના નામ રૂપનું કંટકમ કંટકે નહીં સમજજો. એટલે ગઈકાલે કીધું ને, આ શાસ્ત્રોક્ત અધ્યારોપ છે, પણ જ્યાં અધ્યારોપ શબ્દ વાપરીએ ને આ જોવા જેવું છે. સ્ત્રી, ઘર, ધન, ભોગ આ બધું સત્ય લાગે અને સત્ય માનીને એની પાછળ દોડી રહ્યો છે. જયારે ભગવાનની ચર્ચા કરીએ ત્યારે શું કે આ ખરેખર ભગવાન હતા ખરા? તો તું કોને કારણે? આ કોના જેવું પૂછવા જેવું? મારા દાદાના દાદાના દાદા હતા તો તું ક્યાંથી આવ્યો? આ ભગવાન શ્રી કૃષ્ણ થઈ ગયા. એટલે ભગવાનના અવતારની ચર્ચામાં આપણને પ્રશ્ન થાય. અને આ જગતમાં જે સુખ બુદ્ધિ છે, મહત્વ બુદ્ધિ છે, એ બાબતે કોઈ પ્રશ્ન નથી. આ સમજજો. કાલે કીધું ખરું મેં અધ્યારોપ, પણ અધ્યારોપ શબ્દ સમજજો જરા. અધ્યારોપ છે એનો અર્થ એવો નથી કે સત્ય નથી. જ્યાં સુધી આ જગત સત્ય છે, જ્યાં સુધી આ તમારું શરીર સત્ય છે, ત્યાં સુધી આ શાસ્ત્રોક્ત અધ્યારોપ પણ શું છે? સત્ય છે. ભગવાને અવતાર ધારણ કર્યો છે, એમાં આપણને શંકા થાય. ભગવાન મત્સ્ય અવતાર ધારણ કરેલો બહુ સમજાતું નથી માતાજી. પણ તને 25 વર્ષથી કહે છે કે આ જગત મિથ્યા છે. સમજાયું? આ સમજવાનું. એતદ વિલક્ષણ એમ કીધું, એનો અર્થ શું થયો? આ બધાથી તું વિલક્ષણ છે. નિર્મલમ બ્રહ્મ. આ સમજવાનું. જ્યાં સુધી અવિદ્યા દેવી, આ વિદ્યા કમ શંકરાચાર્ય શું કહે છે? જ્યાં સુધી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી પછી આ બધી વસ્તુ કેવી છે? સત્ય છે. અને બ્રહ્મ જ્ઞાન થયા પછી પણ શું છે? ના અદ્વૈતમ પિતુ. પિતૃઓ સાથે, માતા પિતા સાથે અદ્વૈત કરવાનો નથી. ઈશ્વર ગુરુભ્ય. ઈશ્વર સાથે, ગુરુ સાથે ક્યારેય અદ્વૈત બુદ્ધિ નથી કરવાની. ભલે આપણે પાઠ કરીએ ઈશ્વર ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગિન વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. સમજદારીના ક્ષેત્રમાં છે, વ્યવહારના ક્ષેત્રમાં તો શું રહેવાનું? આ ઈશ્વર છે, આ ગુરુ છે, આ માતા પિતા છે. જ્ઞાન પછી પણ શું કહેવામાં આવે છે? ન અદ્વૈત. એક સંન્યાસી મને આવીને કે મારા પિતાજી મને પગે લાગ્યા. આ સમજો ને, એ બાબતે એને બહુ અભિમાન છે. આ સમજો. દેશી ભાષામાં કહે ને તો બાપ દીકરાને પગે નહીં લાગે, દીકરો બાપને પગે લાગે. આ એ શરીર છે જેણે તને જન્મ આપ્યો. આ એ શરીર છે જેણે તને ભણાવી ગણાવીને મોટો કર્યો. ના અદ્વૈતમાં સમજો. શંકરાચાર્યજી પણ પોતાની માતાના અંતિમ સમયે ગયા. માને શ્રી કૃષ્ણના દર્શન કરાવ્યા. ત્યાં શંકરાચાર્યજી અદ્વૈત ફાડેલું નહીં. આ સમજો.
શંકરાચાર્યજીના કુળ દેવતા શ્રી કૃષ્ણ. અત્યારે પણ ત્યાં મંદિર છે, કાલડી જાઓ તો બાળકૃષ્ણનું મંદિર છે ત્યાં. એમના કુળ દેવતા શ્રી કૃષ્ણ. મા કૃષ્ણના ભક્ત. માએ કીધું કે દીકરા એકવાર શ્રી કૃષ્ણના દર્શન કરાવી દે. અને શંકરાચાર્યજીએ ભગવાનને વિનંતી કરી, મને ખબર છે તમે સર્વવ્યાપી નિરાકાર છો, પણ વિનંતી તમને કરું છું, મેં ચક્ષુ વિષયો ભવ, મારી આંખના વિષય બનો તમે ભગવાન. આ વિચારી તું કોને માટે આ વિનંતી કરી? મા માટે વિનંતી. હે ભગવાન, તમે ભલે ગમે તે સ્વરૂપે હોય, આત્મ સ્વરૂપે હોય, સર્વવ્યાપી હોય, પણ અત્યારે તમે શું કરો? મેં ચક્ષુ વિષયો ભવ, મારે આંખના વિષય બનો તમે. 8 શ્લોકમાં ભગવાને વિનંતી કરી. ભગવાન હાજર થઈ ગયા ત્યાં. માની અંતિમ ક્ષણ હતી, કોઈ પ્રકારના વિષયો ત્યાં હાજર નતા. તો ભગવાનને પછી શું કર્યું? બીજું કૃષ્ણ અષ્ટકમ દ્વારા પ્રાર્થના કરી. માં કરી શકે એમ નથી, માને બદલે કોણે કરી? ભગવાન શંકરાચાર્યએ કરી. અને જયારે દેહ છૂટી ગયો કૃષ્ણ દર્શન પછી, ત્યારે કીધું મેં માને વચન આપ્યું તું આ માના અગ્નિ સંસ્કાર હું કરીશ. સંપૂર્ણ બ્રાહ્મણ ગામ હતું, બ્રાહ્મણ ગામે વિરોધ કર્યો, તમે સંન્યાસી છો, સંન્યાસી તરીકે અગ્નિ સંસ્કાર કરી શકાય નહીં. અને એમણે કીધું કે હું કરીશ. આ સમજો, સંપૂર્ણ ગામે એમનો બહિષ્કાર કર્યો. પોતાના હાથથી માને ઉઠાવીને શું કર્યું? ચિતા બનાવીને પોતાના હાથે ઉંચકીને માને ચિતા પર મૂક્યા, માનો અગ્નિ સંસ્કાર કર્યો. અને આમ સંન્યાસી મને આવીને કે મારા બાપા મને પગે લાગ્યા. આ સંસ્કૃતિ છે, આ શંકરાચાર્યની પરંપરા છે. સમજવાનું છે. આ વિદ્યકમ, જ્યાં સુધી વિદ્યા છે અને જ્યાં સુધી આ શરીર છે, એકવાર સંન્યાસ લીધો પછી આ શરીર કોનું છે? ઈશ્વરનું શરીર છે, ગુરુનું શરીર છે. આ શરીર પર કોઈનો હક નથી, ઈશ્વરને સમર્પિત છે. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ. આ વિદ્યકમ જ નહીં, આ પ્રારબ્ધ, જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી તો શું કરવાનું? વિચારી આ સમજવાનું. આપણે બધું મન ફાવે ને એમ જ સત્ય બોલતા હોય ને મન ફાવે ને એમ મિથ્યા કરતા હોય અને મન ફાવે ને એમ વિક્ષેપ કરતા રહીએ. એતદ વિલક્ષણ. એટલે કહું, ક્યાં તો એમ કહી દો કે બધું મારું છે અને ક્યાં તો કહી દો કે કશું જ મારું નથી. આજે અડધું કરીએ છીએ ને આપણા દુઃખનું કારણ છે. ક્યાં તો રજ્જુને જુઓ અને ક્યાં તો કંઈક નહીં જુઓ, પણ તકલીફ ક્યાં છે? આ અડધું પડધું જ્ઞાન છે ને એ જ આપણને દુઃખી કરે છે. અને એટલા માટે શું કે છે? એતદ વિલક્ષણમ વિંધ્યા. આ સર્વથી વિલક્ષણ એક અદ્વિતીય આત્મા માત્ર છે. અને આ જગત કેવું છે? બુદ્ધવત. આ સમજવાનું. જગત તમને દુઃખી કરતું નથી, જગત તો પોતે જ પુરવાર કરે છે કે હું દુઃખ સ્વરૂપ છું. વિચારી, જેને તમે સુખ સ્વરૂપ માનો છો ને એ જ વખત આવે ત્યારે શું થઈ જાય? મારો દીકરો આપણે જ કરીએ. એ જ પરણે એને છોકરા થાય પછી શું થઈ જાય? પપ્પા તમે રવા દો ને, એ મારો દીકરો મારી રીતે સંભાળીશ. એનો અર્થ શું થયો? તમે તમારું કામ કરો ને હું મારું કામ કરું. દેશી ભાષામાં કહે ને માથું મારવાનું નહીં. એ જ તમને શું કરી આપે? પેલી લક્ષ્મણ રેખા દોરી આપે કે પપ્પા આનાથી આગળ નહીં. છતાંય આપણે શું કરતા રહીએ?
એમ શું કહે ખબર? હાથે કરીને દુઃખી થઈએ. હાથે કરીને દુઃખી તો થઈએ જ છે, આપણને દુઃખી થવાની આદત પડી ગઈ છે. હું કેટલો દુઃખી, મારા જીવનમાં કેટલી મુશ્કેલી, આપણે શું કરતા રહીએ? કઈ મુશ્કેલી? બુદ્ધવત ક્ષરમ ક્ષર સર્વાણી ભૂતાની. ભગવાન ગીતામાં શું કે છે? આ સર્વભૂતો કેવા છે? ક્ષર છે, પરિવર્તનશીલ છે. પછી એમાં માથું મારવાની જરૂર નથી. ન રૂપમસ્ય તથા એવ ઉપલબ્ધ્યતે નામ તો ન ચાર્દિ ન ચ સંપ્રતિ. એની કોઈ પ્રતિષ્ઠા જ નથી. આ જગતની શું પ્રતિષ્ઠા? ભગવાન કહે છે એની કોઈ પ્રતિષ્ઠા જ નથી. અને આપણે એને શું માનીએ છીએ? એટલે શંકરાચાર્યજી શું કહે છે? એક જ વસ્તુ પ્રાપ્ત કર વિંધ્યાદ અહમ બ્રહ્મ નિર્મલમ. હું પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છું. એ જ એક સત્ય છે. અને એ કેવું છે? એતદ વિલક્ષણમ. આ બધું ક્ષર છે. ક્ષર સર્વાણી ભૂતાની. ઊટસ્તો અક્ષર ઉચ્યતે ઉત્તમ પુરુષસ્તો અન્ય. અક્ષર અને અક્ષર થી પણ કોણ છે? તું ઉત્તમ પુરુષ છે. આ સમજો. પેલો ક્ષર માંથી પછી અક્ષરમાં જાય ખરો, પણ ત્યાં જ અટકી પડે નહીં. ત્યાંથી પણ શું કરવાનું છે? ઉપર ઉઠવાનું. ઉત્તમ પુરુષસ્તુ અન્ય પરમાત્મેતિ ઉદાહૃતમ. પણ એના દર્શન ક્યારે થાય? પશ્યતિ જ્ઞાન ચક્ષુષા. આ જ્ઞાન રૂપી ચક્ષુથી જ એના દર્શન થાય. અને એટલે શું કહે છે? વિદ્યા. એને પ્રાપ્ત કરી લો, એને જાણી લો. વિદ્યા તેમ કહીએ તો શું થાય? એને તમે જાણી લો. પણ કે એ તો વિલક્ષણ કીધું ને, કે કઈ કઈ વસ્તુથી વિલક્ષણ છે. એટલે હવે પછીના આ 3 શ્લોકમાં આપણને સમજાવે. 2 શ્લોકમાં દેહ અન્યત્વાત નમે જન્મ જરાકાર્ષ્ય લયાદય. દેહ અન્યત્વ કઈ કઈ વસ્તુથી વિલક્ષણ છે? પેલું કયું છે? સ્થૂળ શરીર. સ્થૂળ શરીરથી હું અન્ય છું. અને જો હું સ્થૂળ શરીરથી અન્ય છું તો પછી શું થાય? નમે જન્મ જરાકાર્ષ્ય લયાદય. મારો જન્મ છે જ નહીં, મારું મૃત્યુ નથી. આદય એટલે આ ષડવિકાર. યાસ્ક મુનિએ આપણને જે ષડવિકાર દર્શાવે, જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતે. આ મારા છે જ ને. જેમ પેલો દાવો કરીએ ને, ક્લેમ કરેલો કહેવાય. ક્લેમ કરીએ આપણે, આ મારી જમીન છે, આ મારો. પુત્ર માટે ક્લેમ કરવો પડે. આ વિચાર કરો. શંકરાચાર્યજી કહે છે જોવા જેવું એવું છે કે જેટલી બસ ને જેટલી અહીંયાથી પસાર થાય ને ત્યારે જ હોર્નમાં. બરાબર એમ બારણામાં આવે ને ત્યારે જ હોર્ન મારતો. એટલે એ આપણને શીખવે. શું શીખવે? હું હોર્ન મારું, તારે વિક્ષિપ્ત થવાનું નહીં. તું તારું કામ ચાલુ રાખ. ક્લેમ કરીએ ને એ રીતે ડિસ્ક્લેમ આવે. ડિસ્ક્લેમ એટલે શું કરવાનું? વિચારવા જેવું. કોર્ટમાં કેસ ચાલતો હોય ને ત્યારે એક દાવો કરવાનો આવે, તો બીજું એક આવે ડિસ્ક્લેમ કરવાનું. ડિસ્ક્લેમ કરવાનું શું છે? આ મારું છે. પેલી પિસ્તોલ સાથે પકડાય ને તો એને પુરવાર શું કરવાનું હોય? આ પિસ્તોલ મારી છે અને ડિસ્ક્લેમ કહેવાય. ગાડી પકડાયો કે આ તારી ગાડી છે, તારી ગાડીમાં દારૂ ગોળો આવ્યો તો આ ગાડી મારી નથી એમ જો પુરવાર કરીએ ને તો છટકી જવાય. અને ડિસ્ક્લેમર કહેવાય. આમાં અહીંયા પણ આપણે છટકવું શું કરવાનું?
ડિસ્ક્લેમ કરવા. આપણે બધું ક્લેમ કરતા રહીએ એટલે દુઃખી થાય, દાવો કરતા રહીએ દુઃખી થઈ. હવે શું કરવાનું? આ છે જ નહીં મારું. શું મારું નથી? નમે જન્મ જરા કાર્ય લયાદય. આ મારા છે જ નહીં. જો સમજો, જન્મ મૃત્યુનો નિષેધ નથી કરતા, પણ શું કે છે? નમે જન્મ, મારો જન્મ નથી. જન્મ થયો પણ મારો જન્મ થયો. વૃદ્ધાવસ્થા આવી, મારી વૃદ્ધાવસ્થા નથી. આ સમજ. કાર્ય, શરીર સુકાઈ ગયું, હું સુકાયો નથી. લય, મૃત્યુ, મારું મૃત્યુ થતું નથી. નમે, નમે કઈ શું કરવાનું? આમાંની કોઈ વસ્તુ મારી છે જ નહીં. ભલે હોય પણ મારી નથી. વિચારી દો. શબ્દાદિ વિષયૈ સંગઃ નિરિન્દ્રિયતયા ન ચ મે. આ શબ્દના વિષય સાથેનો જે સંગ છે એ સંગે મારો નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જ. ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયમાં જઈ રહી છે, હું કોણ છું? ન સજ્જ. ક્લેમ કરવાનો જ નહીં. ક્લેમ કરો અને ફસાયા. વિચારી કોઈ પ્રકારે જ નહીં. એટલે શું કે છે? આ ઇન્દ્રિયો પણ હું છું જ નહીં. નિરિન્દ્રિયતયા, હું કોણ છું? નિરિન્દ્રિય. ઇન્દ્રિય હું છું જ નહીં. જો ઇન્દ્રિય હું નથી તો ઇન્દ્રિયોનો શબ્દ સાથે જે સંગ થઈ રહ્યો છે એ મારો સંગ થતો જ નથી. પણ જ્યાં હું ઇન્દ્રિય કહીએ ને એટલે આ બધી વસ્તુ શું કરવાની? આપણને પકડવાની જ છે. પછી ગાંઠિયા આપણને પકડે ને, પછી ચૂરમાનો લાડુ આપણને પકડે ને, ઘરે પકડે, બધું આપણને પકડે. પછી એટલે કહું, અહીંયા હવે બધા શ્લોક શું કે છે? હું દેહ નથી, હું ઇન્દ્રિય છું જ નહીં. જો હું ઇન્દ્રિય નથી તો શબ્દો સાથેનો સંગ પણ મારો શું છે? થતો જ નથી. અમનસ્ત્વાદ નમે દુઃખ રાગ દ્વેષ ભયાદય. હું મન છું જ નહીં તો પછી દુઃખ મારું છે? વિચારો. મન દુઃખી છે કે તમે દુઃખી છો? મન સુખી છે કે તમે સુખી છો? મન ભયભીત છે કે તમે ભયભીત છો? પણ મનમાં જો અહમ બુદ્ધિ કરી તો બધી વસ્તુ કોની થવાની? મારું અપમાન થયું, મને દુઃખી કર્યો, મને વિક્ષિપ્ત કર્યો. સમજો? ના, નથી. વિક્ષેપ છે, દુઃખ છે, સુખ છે, આ બધું છે આ જગતમાં. પણ કરવાનું શું છે? ડિસ્ક્લેમ કરવાનું છે. આ ડિસ્ક્લેમ નો એક્ઝેક્ટ ગુજરાતી મને ખબર નથી. આ વકીલોની ભાષા છે. આ મારું છે જ નહીં. જયારે હું મન જ નથી તો આ દુઃખ ને બધા મારા છે. એટલા માટે ક્રોધાકાર વૃત્તિ થાય ને ત્યારે આગળ જોઈ ગયા, કોઈ પણ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય, આત્મા તો કેવો છે? નિર્મલ છે, શુદ્ધ જ છે. ક્રોધાકાર વૃત્તિથી આત્મા બળી જતો નથી અને લોભાકાર વૃત્તિથી આત્મા પલળતોય નથી. ના અમનસ્તત્વાત. અમનસ્તવાત, હું મન નથી તો પછી આ દુઃખ કહીએ, રાગ કહીએ, દ્વેષ કહીએ, ભય કહીએ, આમાંની કોઈ વસ્તુ મારી છે જ નહીં. એટલે જ ગીતામાં ભગવાને પણ શું કીધું? દુઃખે શું અનુદ્વિગ્ન મનાહ. દુઃખે શું? પેલું બહુવચન વાપર્યું છે. આ સમજો. દુઃખમ 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 ઇતિ દુઃખેશુ. અનેક પ્રકારના દુઃખ આવી રહ્યા છે, છતાં પણ શું છે? અનુદ્વિગ્ન મનાહ. પ્રતિકૂળતા છે પણ મનને વિક્ષિપ્ત કરવાની જરૂર. એટલા માટે વારંવાર કહું. અને ભાગવતમાં એ જ વાત કરી, પ્રસન્ન મનસઃ. આપણું મન પ્રસન્ન રહેવું જોઈએ, ગમે એવી વસ્તુ થઈ જાય.
આપણી મુશ્કેલી ક્યાં છે? દરેક વસ્તુ આપણને શું કરે છે? વિક્ષિપ્ત કરે છે. શા માટે વિક્ષિપ્ત કરે? એ જડ છે, તમે ચેતન છો, તો ચેતનનો જડ પર પ્રભાવ હોય કે જડનો ચેતન પર પ્રભાવ હોય? એ અનિત્ય છે, દ્રશ્ય છે. યદ્રશ્યમ તદ્જડમ તદનિત્યમ તદ દુઃખાત્મકમ. શંકરાચાર્યજી કહે છે આ બધું દુઃખાત્મક જ છે. તસ્માદ હેયમ, છોડી દો. એમ કોઈ થોડું છૂટે, તો દુઃખી થા. એનો શું થયો? ના સમજમાં દુઃખ છે, જગતમાં દુઃખ નથી. આપણી ના સમજ, આપણી મૂર્ખતા, આપણી મૂઢતા આપણને દુઃખી કરે છે. આ જગત આપણને દુઃખી કરતું નથી. અને એટલે શું કે છે? અમનસત્વાત નમે રાગ દ્વેષ ભયાદય. આ બધે નમે કે છે, આ સમજવાનું. નમે કઈ શું કે છે? આ બધી વસ્તુ મારી છે જ નહીં. મનમાં દુઃખ છે એટલા માટે રડતા રડતા જો તમે એમ કહી શકો ને કે હું પૂર્ણ બ્રહ્મ છું, તો તમારું જ્ઞાન પાકું. રડતા રડતા શું કહેવાનું? હું આનંદ સ્વરૂપ બ્રહ્મ છું. પણ તું રડી રહ્યો છે, હું રડતો નથી, મન રડે છે. હસતા હસતા તો હું આનંદ સ્વરૂપ છું, બધા જ બોલી શકે. પણ રડતા રડતા પણ શું કહેવાનું? ક્રોધ આવે ત્યારે શું કહેવાનું? હું કોણ છું? હું શાંત સ્વરૂપ બ્રહ્મ છું. ક્રોધ આવે ત્યારે શું કહેવાનું? હું શાંત સ્વરૂપ બ્રહ્મ છું. આ વિચાર. આ પ્રકારે વિચારવું પડે. અને એટલે કે છે નમે રાગ દ્વેષાદ. આ બધી મારી વસ્તુ, આ મારા ગુણધર્મ છે જ નહીં. આ કોના ગુણધર્મ છે? મનના ગુણધર્મ. અપ્રાણો યમના શુભ્ર. પણ આ બધું તમે કેમ કહો છો? ઇતિ શ્રુતિ શાસનાત. મુંડક ઉપનિષદમાં શું કીધું? અપ્રાણો યમના શુભ્ર. આ આત્મા કેવો છે? અપ્રાણ. ભૂખ તમને લાગી? ભૂખ તરસ મારો ગુણધર્મ છે જ નહીં. અપ્રાણ. અમન. આ મનમાં અનેક પ્રકારના વિકાર છે, અનેક પ્રકારની વૃત્તિઓ છે. ઇત્યાદિ શ્રુતિ શાસનાત. આમ આ શ્રુતિ પણ એ જ આપણને કહી રહી છે કે નથી હું દેહ, નથી હું ઇન્દ્રિય, નથી હું પ્રાણ, નથી હું મન, નથી હું બુદ્ધિ. અને આ બધી વસ્તુ હું નથી. એતદ વિલક્ષણમ. તો આ બધાના ગુણધર્મો પણ મારા નથી. સમજ? તો કે તો પછી હું કોણ છું? હું કોણ છું ને એ કહેવામાં શ્રુતિ માતાએ કયું કહેવું પડે? આગળ કીધું ને નેતિ નેતિ વાક્ય. હવે નેતિ નેતિ વાક્યની ચર્ચા છે. દેહ નથી, મન નથી, પ્રાણ નથી, બુદ્ધિ નથી, ઇન્દ્રિય નથી. નિર્ગુણ. આ બધા સમજ. નિર્ગુણ એમ કહે ને એ પણ શું થઈ ગયું? આ બધા નેતિ નેતિ જ છે. એક એક હવે જેટલા શબ્દો જે છે બધા શબ્દો કયા છે? આ નેતિ નેતિ શબ્દો છે. નિર્ગુણ, નિષ્ક્રિય, બધા નીચા. સમજજો. નિર્ગુણ કીધું એનો અર્થ શું થયો? ગુણ વિનાનો છે. અનાદિત્વાદ નિર્ગુણત્વાદ. નિષ્ક્રિય. આત્મામાં કોઈ ક્રિયા છે જ. નિત્ય. એનો અર્થ શું થયો? મૃત્યુ મારી વસ્તુ. નિર્વિકલ્પ. કોઈ પ્રકારના સંકલ્પ વિકલ્પ મારામાં છે જ. નિરંજન. રંજન એટલે રંગ. નિરંજન. કોઈ પ્રકારના રાગ આદિ મને રંજિત કરી શકે એમ છે જ નહીં. નિર્વિકાર. કોઈ વિકાર મારામાં નથી. નિરાકાર. કોઈ આકાર નથી.
મજાની વાત. જ્યાં આકાર હોય ને ત્યાં જ વિકાર હોય, સંસ્કાર હોય, પ્રકાર હોય. પણ હું કોણ છું? નિરાકાર. આકાર જ નથી તો વિકાર, સંસ્કાર કે પ્રકાર શક્ય છે જ નહીં. પણ આપણી બુદ્ધિ ક્યાં ફરતી રહે છે? આ ત્રણમાં જ ફરે. સંસ્કારમાં, વિકારમાં અને પ્રકારમાં. પણ હું કોણ છું? નિરાકાર. નિત્ય મુક્ત. બદ્ધ છું? નહીં, હું નિત્ય મુક્તોસ્મી. નિર્મલ. કોઈ પ્રકારની મલિનતા મારામાં છે જ નહીં. આ સમજો. પહેલા મલિનતા સ્વીકારો અને પછી મલિનતાથી નીકળવું એક વસ્તુ છે. પહેલા જન્મ સ્વીકારો અને પછી જન્મથી છૂટવું બીજી વસ્તુ છે. પણ શું કહેવાનું? નિર્મલ અસ્મી, નિર્વિકાર અસ્મી. છે જ નહીં કોઈ પ્રકારની અશુદ્ધિ, કોઈ પ્રકારનો વિકાર, કોઈ પ્રકારનું પરિવર્તન, કોઈ પ્રકારનો આકાર છે જ નહીં. વિચાર. જે પ્રકારથી આપણે પોતાને પર અધ્યારોપ કરતા રહીએ એ અધ્યારોપની નિવૃત્તિ માટે એક અધ્યારોપની નિવૃત્તિ માટે શું કરે છે? એક શબ્દ આપણને આપણા ગુણ બહુ સારા લાગે, પણ એ ગુણ છે કે દોષ તો બીજાને જ પૂછવું પડે. આ સમય આપણે જેને ગુણ માનીએ ને પછી એના માટે અભિમાન કરીએ ને બીજા પર અધ્યારોપિત કરવાનો પ્રયત્ન કરીએ. દ્રષ્ટાંત આપું ને એટલે ખબર પડે. ડુક્કર હોય ને આખો દિવસ ક્યાં પડ્યું હોય? ગટરમાં જ હોય. એને માટે ગટર ગુણ છે કે દોષ છે? પેલો ગંદા પાણીનો, આ શાસ્ત્રમાં આવું દ્રષ્ટાંત કે પેલો ગંદા પાણીનો કીડો હોય ને એ કીડાને આપણે એમ કહીએ કે આ તો ગંદુ પાણી છે, હું તને શુદ્ધ જળમાં મૂકું. એ શું કરે? એને માટે આ પાણી શું છે? આપણે શું માતાજી અમારો સંસાર તો બહુ, અમારું ભાવનગર બહુ સરસ, અમારું સૌરાષ્ટ્ર બહુ સરસ, અમારા સૌરાષ્ટ્રના સંસ્કાર બહુ સારા. એટલે આપણી બુદ્ધિ ક્યાં ફરતી રહે છે? આ સંસ્કાર વિકાર ને પ્રકારમાં જ આ સમજો. બધે આ જ છે. જ્યાં તમે ગુણ જુઓ છો આત્માની દ્રષ્ટિએ આ બધી વસ્તુ શું છે? દોષ છે. કોને તમે ગુણ કહો છો? કોને તમે દોષ કહો છો? કોઈ પણ ગુણ, કોઈ પણ દોષ દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, સમાજને આધારિત છે. પણ એનો અર્થ એવો નથી કે તમારા સમાજમાં જે માનવામાં આવે એ શ્રેષ્ઠ જ હોય. આપણે શું માનીએ? આપણને જે ભાવતું હોય ને એ આપણને શ્રેષ્ઠ લાગે. અહીંયા સૌરાષ્ટ્રમાં કોઈને પણ કહીએ ઊંધિયું, જો આ સાંભળજો, ઊંધિયું એમ તમે અહીંયા સૌરાષ્ટ્રમાં કહો એટલે ઊંધિયું એમ કહીએ ને એટલે એમાં શું આવે? એમાં તુવેરની દાળ, એમાં તુવેરના દાણા આવે અને વટાણા આવે. પણ સુરતમાં તમે જે ખરેખર ઊંધિયું એટલે સુરતનું કહેવાય ઓરિજિનલ. આ સમજજો. કારણ કે ઊંધિયાની જે સ્પેશિયલ પાપડી છે ને એ કતાર ગામમાં જ થાય. આ સમજો. એટલે પહેલું તો અહીંના ઊંધિયામાં એ ઊંધિયાની પાપડી જ નથી. પણ અહીંયા ઘણી વિજયાદશમી દિવસે બધા શું ખાતા હોય? ઊંધિયું, જલેબી, એવું ને? એટલે અહીંના બધાના મગજમાં શું કહેવાય? આને જ ઊંધિયું કહેવાય. એ જ માણસ જયારે સુરત જાય ને ઊંધિયું ખાય તેને શું લાગે? આ ઊંધિયું ખરેખર ઓરિજિનલ ઊંધિયું સુરતનું કહેવાય. આ સમજમાં. પછી સૌરાષ્ટ્ર વાળાએ એની રીતે શું કરેલું? એમાં ફેરફાર કરેલો. ઓરિજિનલ ઊંધિયાની આઈટમ ક્યાંની કહેવાય? સુરતની જ કહેવાય. આ સમજવાનું.
એમાં ક્યારેય લાલ મરચું પડે જ નહીં. આ એમાં ક્યારેય વઘાર થાય જ નહીં. આ સુરતનું ઊંધિયું. એટલે અહીંયા આ તમને આ કહો એટલે તમને શું લાગે? નવું લાગે. આ સમજો, કોણ સાચું કોણ ખોટું મને કહો. કોઈ ફરક નથી પડતો. ના ના, પણ આને જ ઊંધિયું કે શું ફરક પડ્યો? તમને ખબર નથી. વર્ષોથી જ્યારથી પેલી કતારગામની ઊંધિયાની પાપડી બની, સુરત થી 2 ટ્રેન છે. એક વલસાડ થી ઉપડે એ ટ્રેન, એ અમદાવાદ જાય અને ગુજરાત ક્વીન કહેવાય. ઓછામાં ઓછા 60-70 વર્ષથી આ 2 ટ્રેન છે. અને બીજી ટ્રેન સુરત થી ઉપડે અને ફ્લાઇંગ રાણી કહેવાય, એ મુંબઈ જાય. બંને ટ્રેન આ બંને મોટા શહેરોમાં 10 વાગે પહોંચી જાય. આ ઊંધિયાની સિઝન શરૂ થાય ને, તમે જુઓ ને તો 5 કિલોના 10 કિલોના એ ઊંધિયાના કાચું જે એનું બધું હોય, એને કરંડિયા તૈયાર થાય. અને એ કરંડિયા શું થાય? રોજ સવાર પડે એટલે અમદાવાદે પહોંચી જાય 10 વાગે, અને સવાર પડે એટલે 10 વાગે ક્યાં પહોંચી જાય? એ બોમ્બે પહોંચી જાય. એમાં તુવેરના દાણા નહીં હોય ને વટાણાના દાણા નહીં હોય, સમજજો. પણ આપણે શું કરીએ? આપણો દેશ, આપણો કાળ, આપણી પદ્ધતિ, આપણા સંસ્કાર, એમાં શું કરતા રહીએ આપણે? અને એને શ્રેષ્ઠ માને. નહીં, આ જ ઊંધિયું સરસ કહેવાય. વિચારી જો, એનો અર્થ શું થયો? આપણી બુદ્ધિ ક્યાં ભટકતી રહે? આ જ નામ રૂપમાં. પીઝા એમ કહીએ ને એટલે ઇટાલિયન કહેવાય, સમજો. ઇટાલીના જે શું છે, પીઝા એને કહેવામાં. અને એ લોકોની બનાવવાની એક પદ્ધતિ છે પીઝા બનાવવાની. આ સમજો. એક વાર કોઈક બેનને તે મારે ભિક્ષામાં જવાનું છે, તો એને જેટલો પડોશી છોકરી કરે ને, બહુ ડાઈ છોકરી મૂકે. અને પેલું 2 વર્ષની દીકરો, એ દીકરો હું આવું ને ત્યાં કે દીકરો આવીને મારી સાથે રમે, પછી વાતો કરે. એટલે પેલા બેનને ભાવના એવી ખરી. એટલે પછી આ જેમને તો ભિક્ષા લેવા જાઓ, એટલે જેવું એમ કે ને કે કાલે તો માતાજી ભિક્ષા માટે આવવાના, એટલે આ છોકરી એમ તૈયાર કે માસી હું એક આઈટમ બનાવી આપીશ. તો કે હા કઈ નહીં, લઈ આવજો, તું ખાશે માતાજી. એટલે એક દિવસ અમને ત્યાં ભિક્ષા માટે ગઈ. એટલે મને ખબર કે આવવાનું જ છે બાજુમાંથી, પડોશી ત્યાં શું છે, એક વાનગી આવવાની જ છે. અને બેઠા વાતો કરતા, ચાલો પીરસી દો. તો કે હા, કે પેલી કે તમારા માટે પીઝા લઈ આવે. આ સાંભળજો, તમારા માટે શું લઈ આવે? પીઝા લઈ આવે. મારા મગજમાંથી પીઝા, ઇટાલિયન પીઝા. પછી એ લઈને આવે. એ પીઝા પર પેલી કોથમીરની ચટણી, પછી સેવ. મેં કીધું આ પીઝા બને? હા, કે આવા જ પીઝા આપણા નવસારીમાં આવા જ પીઝા મળે. જા સાંભળજો, એનો અર્થ શું થયો? પીઝા નહીં, આપણે દેશી બનાવી દીધા. સમજો. વસ્ત્રની દ્રષ્ટિએ વિચારીએ, વાણીની દ્રષ્ટિએ વિચારીએ, ભાષાની દ્રષ્ટિએ વિચારીએ. આ બધા શું છે? નામરૂપ છે. સમજો, આપણી બુદ્ધિમાં આ બધા ફિક્સેશન છે. બધી વાતમાં આપણી બુદ્ધિ કેવી છે? ફિક્સેશનમાં છે. એટલા માટે જ આપણે ત્યાં જાત્રા કરવાનું મહત્વ છે. કેમ? જાત્રા કરીએ ને એટલે બીજા પ્રકારના વેશ, બીજા પ્રકારના ભોજન, બીજા પ્રકારની વાણી, બીજા પ્રકારના વ્યવહાર, બીજા પ્રકારના સંસ્કાર, આ બધી વસ્તુ આપણે જોઈએ. તો પછી આપણા જે છે બધાથી આપણે શું થઈ શકીએ? આવું પણ હોઈ શકે. આ સમજ વિચારજો. હું અમેરિકા જાઉં એટલે મને પૂછે, માતાજી અમેરિકામાં કેવું રહ્યું? અમેરિકામાં ઘેટા બકરા છે? ત્યાં પણ કોણ છે? માણસ જ છે. સમજો, ત્યાંના લોકોનું ખાવાનું ત્યાંના લોકો પ્રમાણેનું. પણ આપણે શું માનીએ?
ના ના, આપણે ખાઈએ ને એ જ બરાબર. તું દાળ ને ભાત ખાતો ફરે એટલે તને દાળ ને ભાત સારા લાગે. આ સમજો. મરાશ્રી એટલા માટે બહુ સરસ કહેતા, દેશ, કાળ, વસ્ત્ર, વાણી, ભાષા, ભોજન, વ્યવહાર, આ બધા શું છે? સાપેક્ષિક કહેવાય. એને શું કહેવામાં આવે? એક શબ્દમાં સાપેક્ષિક છે. આ સાપેક્ષિકતાથી આપણી બુદ્ધિ શું થવી જોઈએ? ઉપર ઉઠવી જોઈએ. એને જ કહેવાય નિર્ગુણ, નિરાકાર, નિર્વિકલ્પ. પણ આપણી બુદ્ધિ શું થાય છે? એમાં જ ભટકે. અને એટલા માટે અહીંયા એક એક શબ્દ દ્વારા શું કરે? નિર્ગુણ એમ કીધું, નિરાકાર કીધું, નિર્વિકલ્પ કીધું, નિર્મલ કીધું, નિષ્ક્રિય કીધું. આ બધાથી આપણી બુદ્ધિ શું થવી જોઈએ? ક્યાં તો આપણી બુદ્ધિ કર્મમાં ફસાય છે, ક્યાં તો આકારમાં ફસાય છે, ક્યાં તો ગુણમાં ફસાય છે, ક્યાં તો વિકારમાં ફસાય છે. પણ આ બધાથી આપણી બુદ્ધિને શું કરવાની છે? એક જ વિલક્ષણ. આ બધાથી જે વિલક્ષણ છે એ બ્રહ્મ છે. વિચારો, યુદ્ધ પહેલા અર્જુનને વૈરાગ્ય છે. યુદ્ધ પહેલા અર્જુનને વૈરાગ્ય છે અને અર્જુને શું કીધું? ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર જીવિતે નવા. યુધિષ્ઠિરના વૈરાગ્ય નહીં છે, આ સમજો. યુધિષ્ઠિર પણ ધર્મનિષ્ઠ છે, બુદ્ધિશાળી છે, તેજસ્વી છે, ભગવાનના ભક્ત છે, પણ યુધિષ્ઠિરને આ વૈરાગ્ય નહીં થયો. અને અર્જુનને પણ આ વૈરાગ્ય થયો. કેમ? આ સમજો બરાબર. સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. એને ભગવાને શું કીધું? બે સેનાઓની મધ્યમાં મારા રથને મૂકો. બે સેનાની મધ્યમાં થયો એનો અર્થ શું થયો? એક બાજુ ધર્મ છે, બીજી બાજુ શું છે? અધર્મ છે. પણ યુધિષ્ઠિર હજી ધર્મના પક્ષમાં બેઠા હતા એટલે વૈરાગ્ય થયો નહીં. પણ અર્જુન આ બે થી શું થઈ ગયો? વચ્ચે. જ્યાં સુધી આપણી બુદ્ધિ ધર્મ અને અધર્મ થી ઉપર ઉઠે નહીં ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થતું નથી. અન્યત્ર ધર્મ, અન્યત્ર અધર્મ. ધર્મ પણ શું છે? સાપેક્ષિક છે. આ સમજો. ધર્મ નિરપેક્ષ નથી. નિરપેક્ષ વસ્તુ એક જ છે અને એ તમે નિર્ગુણ બ્રહ્મ છો. નિર્ગુણ નિરાકાર બ્રહ્મથી અન્ય સર્વ વસ્તુ કેવી છે? સાપેક્ષિક. જો એ સાપેક્ષિક છે તો એમાં બુદ્ધિ બગાડવાની જરૂર નથી. વિચાર, કોઈ પણ ધર્મ હોય, એ ધર્મ દેશ, કાળ, વસ્તુ, કુળ, જાતિ, વર્ણ, આશ્રમ. પૂજ્ય સ્વામીજી આ બાબતમાં બહુ ભાર આપે છે કે ધર્મ પણ સાપેક્ષિક છે, નિરપેક્ષ નથી. પણ આપણે તો શું છે? ઊંધિયું આમે જ કહેવાય. આજે સમજો, આ નિરપેક્ષ બુદ્ધિ છે. કૃષ્ણ જ ભગવાન છે, આ પાછી નિરપેક્ષ છે. એટલે મેં કીધું ને, કૃષ્ણ માત્ર નહીં. આ માત્ર શબ્દ લાવવાનો એ વિચારો. સાપેક્ષિક છે અને આપણી બુદ્ધિ ક્યાં ફરતી રહે છે? એટલા માટે એક જ શબ્દમાં, એક જ વાક્યમાં ભાગવતમાં કહી દીધું, અન્યેષુ દોષ ગુણ ચિંતનમ આસુ મુક્ત. જ્યાં સુધી આપણી બુદ્ધિ આ ગુણ દોષથી ઉપર ઉઠશે નહીં, ધર્મ અને અધર્મથી ઉપર ઉઠે નહીં, ત્યાં સુધી શું છે? આ નિરપેક્ષ બ્રહ્મનું જ્ઞાન થતું નથી. આ સમજો. એટલા માટે અહીંયા ઘડી આ બધા ની કીધા. નિર્ગુણ, નિષ્ક્રિય, નિત્ય, નિર્વિકલ્પ, નિરંજન, નિર્વિકાર, નિરાકાર, નિત્ય મુક્ત. વિચાર, આ એક એક જગ્યાએ બુદ્ધિ ફસાય છે ને, એક એક જગ્યાએથી બુદ્ધિ કાઢવી પડે. પણ આપણા અભિમાન શાના છે? વિચાર.
એમ માનવાની જરૂર નથી કઈ ભારતમાં જ મહાત્માઓ અને સંત મહાત્માઓ હોય, ભારતમાં જ વિચારકો હોય, ભારતમાં જ દાર્શનિક લોકો હોય. આ બધી બાબતમાં આપણે આપણી બુદ્ધિને શું કરીએ છીએ? મેરા ભારત મહાન. કયું ભારત? જેનું માથું ઉડી ગયું, જમણો હાથ ને ડાબો હાથે ગયો ને પગે ગયા, એમાં મેરા ભારત. હજી બાકી છે એમાંનું ઉડી જ રહ્યું છે, આ સમજજો. એને અંગ્રેજીમાં ટ્રંકેટેડ, એને શું કહેવાય? ટ્રંકેટેડ એટલે શું છે? આગળ પાછળ બધેથી કપાઈ ગયેલો. આ મેરા ભારત. 1857 નું ભારત જુઓ અને 2008 નું ભારત જુઓ. કોને તમે ભારત કહેશો મને? 1857 માં જયારે ભારત માટે લડાઈ થતી હતી ત્યારે પેલો અફઘાનિસ્તાન ભારતમાં હતો, તિબેટ ભારતમાં હતું, નેપાળ ભારતમાં હતું, ભૂતાન ભારતમાં હતું, જાવા સુમાત્રા ક્યાં હતું? ભારતમાં. અને બધી જગ્યાએ હવે શું થઈ ગયું? એટલે તો કોને તમે ભારત, કોને તમે દેશ કહેશો? કોને તમે કાળ કહેશો? કોને તમે સંસ્કાર કહેશો? અને એટલા માટે શું કહે છે? ચિંતન આ પ્રકારથી કરો. નિત્ય મુક્ત નિર્મલ અસ્મિ. સંપૂર્ણપણે આ બધી વસ્તુથી મુક્ત, નિત્ય મુક્ત આત્મા હું છું. આગળ આપણે કાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.